મેઘરજ તાલુકાની વધુ એક ગ્રામ પંચાયતના સભ્યને હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા। વલુણા ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 1ની સભ્ય જયાબેન બામણિયાને દૂર કરવામાં આવ્યા છે। 3 બાળકો હોવાથી સભ્યપદ રદ કરવામાં આવ્યું છે। નિયમ મુજબ સભ્યપદે રહેવા યોગ્ય નહીં હોવાને કારણે કાર્યવાહી કરવામાં આવી। મેઘરજ ટીડીઓ દ્વારા અધિકૃત આદેશ બહાર પાડ્યો। તાલુકામાં સતત બીજા સભ્ય પર કાનૂની કાર્યવાહી નોંધાઈ છે। ગ્રામ્ય રાજકારણમાં ચકચાર મચી છે। વલુણા ગ્રામજનોમાં ચર્ચાનો માહોલ ગરમાયો છે। ભાવનગર શહેરની શાંતિલાલ શાહ એન્જિનિયરિંગ કોલેજે ટેકનોલોજી અને શિક્ષણના ક્ષેત્રે ગૌરવપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે। કોલેજના આઈટી વિભાગના 3 વિદ્યાર્થીઓ બ્રિંદા ગોહેલ, શિવમ પટેલ અને માહિત માવાણીના વર્ષ 2025 માટે ગૂગલના વૈશ્વિક કાર્યક્રમ ગૂગલ ડેવલપર સ્ટુડન્ટ ક્લબ એટલે કે GDSCમાં સ્ટુડન્ટ લીડ તરીકે પસંદગી કરવામાં આવી છે। કોલેજના આચાર્ય ડોક્ટર જીપી વડોદરિયા અને આઈટી વિભાગના વડા ડોક્ટર ડીજે વરિયાના કુશળ માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ આ સફળતા મેળવી છે, જેથી કોલેજના આચાર્ય ગર્વની લાગણી અનુભવી રહ્યા છે। GDSC એ ગૂગલ ડેવલપર્સ દ્વારા સંચાલિત એક વૈશ્વિક શૈક્ષણિક કાર્યક્રમ છે, જેનો મુખ્ય ઉદ્દેશ વિશ્વભરની યુનિવર્સિટી અને કોલેજના વિદ્યાર્થીઓને ટેકનોલોજી ક્ષેત્રે નવીનતમ જ્ઞાન આપવાનું છે। ગૂગલ એમ્બેસેડર એઝ અમે જે સિલેક્ટ થયા છીએ અમારા HOD સર અને પ્રિન્સિપલ અને બધા જ ફેકલ્ટીના ગાઈડન્સથી અમે સિલેક્ટ થયા છે, જેમાં અમારું ઇન્ટરવ્યૂ લીધું હતું। ઇન્ટરવ્યૂમાં અમને ક્વેશ્ચન આન્સર પૂછ્યા હતા, અમે એનો જવાબ આપ્યો હતો અને પછી અમને કોન્ટ્રાક્ટ સાઇન કરાવ્યો હતો એઝ અ ફાઇનલ જે બી હોય ને ગૂગલ એવી। અને બાદમાં અમારે પછી ગૂગલને રિપ્રેઝેન્ટ કરવાનું છે। ગૂગલની જે નવી ટેકનોલોજીસ હોય, ટૂલ્સ હોય એ અમારે પહેલાં શીખવાનું, અમારે મિટિંગ કરે એ અમારે મિટિંગમાં શીખવાનું અને પછી અમારા જે બી સ્ટુડન્ટ્સ છે અમારી કોલેજના આને અમારા સાથે મળીને અમારે શીખવાડવાનું છે। આ જે કોન્ટ્રાક્ટ છે એના મદદથી અમે લોકો ગૂગલ સ્ટુડન્ટ એમ્બેસેડર ઓફિશિયલ ગૂગલ સ્ટુડન્ટ એમ્બેસેડર તરીકે સિલેક્ટ થયા છીએ। આની અંદર અમારા ગૂગલ તરફથી અમને ઘણી ખરી નવીનતમ માહિતી ટેકનોલોજી રિલેટેડ માહિતી આપવામાં આવશે। એ જે માહિતી મળે એનો ઉપયોગ કરી અને અમારા કોલેજના તથા બીજા ઘણા બધા સ્ટુડન્ટની મદદ કરી શકીએ અને તેમને ઘણી બધી નવી તકનીકીઓ વિશે શીખવાડી શકીએ। આમાં અમારા લોકોને જે ગૂગલના જે નવા ટૂલ્સ આવે છે, જેમિનાઈ જે ગૂગલનું AI છે એના જે નવા ટૂલ્સ આવે છે અમારે પોતે શીખવાના અને જે સ્ટુડન્ટ્સ છે અમારા લોકોના એમને અમારે શીખવાડવાના અને અમારા વર્કશોપ્સને બધું અમારે હેન્ડલ કરવાના। શાંતિલાલ શાહ એન્જિનિયરિંગ કોલેજમાં ઘણા સમય પછી એક ખૂબ જ ગર્વ અનુભવાય તેવી ઘટના ઘટી છે, જેમાં અમારા 3 વિદ્યાર્થીઓ ગૂગલના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પસંદગી પામ્યા છે। આ 3 વિદ્યાર્થીઓ કટિંગ એજ ટેકનોલોજી આ 3 વિદ્યાર્થીઓને ગૂગલ કટિંગ એજ ટેકનોલોજી શીખવશે, જેમ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ક્લાઉડ, મોબાઈલ એપ્લિકેશન ડેવલપમેન્ટ, વેબ એપ્લિકેશન ડેવલપમેન્ટ તે શીખવશે અને આ વિદ્યાર્થીઓ આગળ જઈને કોલેજના તથા સમાજના ઘણા વિદ્યાર્થીઓને આ ટેકનોલોજી શીખવવામાં મહત્વનો ફાળો આપશે। સુરતમાં કમર્શિયલ બાંધકામને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે। રેસિડેન્ટ વિસ્તારમાં કરાયું કમર્શિયલ બાંધકામ, આસપાસની સોસાયટીના પ્રમુખોના ધરણા, અસામાજિક તત્વોનો ત્રાસ હોવાનો આરોપ છે। ઇન્ડસ્ટ્રીઝ થશે તો મહિલાઓની સુરક્ષા સામે સવાલ ઊભા થશે। રજૂઆત છતાં નિરાકરણ ન આવતા ધરણા કરવામાં આવ્યા। બનાસકાંઠાના પાલનપુરમાં નવા બનેલા બ્રિજમાં ગાબડું પડ્યું છે। આરટીઓ સર્કલ પાસેના નવીન બનેલા એલિવેટેડ બ્રિજ પર ગાબડું પડ્યું છે। બ્રિજના જોઈન્ટમાં મસમોટું ગાબડું જોવા મળ્યું છે, તો બ્રિજમાં ગાબડું પડતા જ વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે। કોન્ટ્રાક્ટર દ્વારા રિપેરિંગનું કામ શરૂ કરાયું છે। થોડા સમય પહેલા જ બ્રિજના નિર્માણ દરમિયાન ગટર પડી જતા 2 લોકોના મોત થયા હતા। સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો નોંધાયો છે। નર્મદા ડેમની ફરી સિઝનમાં બીજી વાર 136 મીટર પાર ઉપરવાસમાંથી 1,13,045 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે, જેની સામે નર્મદાના 5 ગેટમાંથી 1,12,572 ક્યુસેક પાણી નર્મદા નદીમાં જાવક। હાલ નર્મદા ડેમની સપાટી 136.9 મીટરે પહોંચી છે। આજે પણ નર્મદા ડેમના 5 ગેટ 1.42 મીટર ખુલ્લા મૂકવામાં આવ્યા। તો વલસાડમાં 2 દિવસના વિરામ બાદ ફરી વરસાદ। વહેલી સવારથી વલસાડમાં વરસાદી માહોલ છે। વરસાદથી શહેરના રસ્તાઓ પર પાણી ભરાયા છે। જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસી રહ્યો છે। એનડીઆરએફની એક ટીમ વલસાડમાં સ્ટેન્ડ બાય। ઉલ્લેખનીય છે કે જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ વરસાદ। એક બ્રેક બાદ ફરી મેઘરાજાની વલસાડમાં પધરામણી થઈ છે। એનડીઆરએફની એક ટીમ પણ વલસાડમાં સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે।